નમસ્કાર. શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 મારી લેખન પોથી, જેમાં પેજ નંબર 65-66 પર આપેલ માહિતી લખો. પેજ નંબર 67-68 પર આપેલ કોષ્ટકમાંથી શબ્દ શોધી લખો, જેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન ઓલ કરો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. માહિતી લખો. આપેલા વિષય પર લખો. સૌપ્રથમ ખોરાક. મિત્રો, આપણે ખોરાક વિશે નીચે પ્રમાણે માહિતી લખીશું. ખોરાક આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. ખોરાકમાંથી શરીરને જરૂરી ઉર્જા અને શક્તિ મળે છે. ફળો, શાકભાજી, દાળ અને અનાજ ખાવાથી આરોગ્ય સારું રહે છે. સ્વચ્છ અને તાજો ખોરાક જ ખાવો જોઈએ. પોષણયુક્ત ખોરાક ખાવાથી આપણે તંદુરસ્ત અને ખુશ રહી શકીએ. હવે આપણે રહેઠાણ વિશે નીચે પ્રમાણે લખીશું. રહેઠાણ માણસની એક મૂળભૂત જરૂરિયાત છે. રહેઠાણ આપણને સૂર્ય, વરસાદ અને ઠંડીથી બચાવે છે. ગામડામાં કાચા પાકા મકાન તેમજ ઝૂંપડા કે છાપરાના બનેલા મકાન હોય છે, જ્યારે શહેરોમાં પાકા મકાન, ફ્લેટ અને બંગલા જોવા મળે છે. પોશાક. આપણે પોશાક વિશે નીચે પ્રમાણે લખીશું. આપણે ઋતુ પ્રમાણે કપડાં પહેરવા જોઈએ. શિયાળામાં ગરમ કપડાં અને ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરીએ છીએ. આપણે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. તહેવારોમાં આપણે નવા અને સુંદર કપડાં પહેરીએ છીએ. શાળામાં જવા માટે બાળકો ગણવેશ પહેરે. ધ્વનિ. આપણે ધ્વનિ વિશે નીચે પ્રમાણે લખીશું. કોઈ પણ વસ્તુની ધ્રુજારી થવાથી અવાજ ઉત્પન્ન થાય છે. અવાજને આપણા સુધી પહોંચવા માટે હવાની જરૂર પડે છે. આપણે કાન વડે અવાજ સાંભળી શકીએ છીએ. કોયલનો અવાજ અને સંગીત જેવા અવાજ સાંભળવા ગમે છે. પેટ્રોલ પંપ. પેટ્રોલ પંપ વિશેની માહિતી નીચે પ્રમાણે લખીશું. પેટ્રોલ પંપ પર વાહનોમાં ઈંધણ ભરવામાં આવે છે. પેટ્રોલ ભરાવ્યા પછી આપણે તેમને રોકડા, કાર્ડ અથવા યુપીઆઈથી પૈસા ચૂકવી શકીએ છીએ. ઘણા પેટ્રોલ પંપ પર વાહનના ટાયરમાં મફત હવા ભરવાની સુવિધા હોય છે. પેટ્રોલ પંપ 24 કલાક ચાલુ હોય છે. આરોગ્ય કેન્દ્ર. આરોગ્ય કેન્દ્ર વિશેની માહિતી નીચે પ્રમાણે લખીશું. આરોગ્ય કેન્દ્ર એ એવી જગ્યા છે જ્યાં લોકો સારવાર માટે જઈ શકે છે. અહીં ડૉક્ટર, નર્સ અને અન્ય કામદાર લોકો હાજર હોય છે. આરોગ્ય કેન્દ્રમાં દર્દીનું ચેકઅપ, સારવાર અને દવાઓ મળે છે. આરોગ્ય કેન્દ્ર લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને રોગોથી બચાવવામાં મદદ કરે છે. બેંક. બેંક વિશેની માહિતી નીચે પ્રમાણે લખી શકાય. બેંકમાં પૈસાની લેવડ દેવડ થાય છે. બેંક એ એવી જગ્યા છે જ્યાં લોકો પોતાના પૈસા સુરક્ષિત રાખે છે. બેંક લોકોને લોન અને અન્ય નાણાકીય સુવિધાઓ પણ આપે છે. બેંકથી આપણા પૈસાની સુરક્ષા અને વ્યવસ્થિત ઉપયોગ સરળ બને છે. પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ વિશે નીચે પ્રમાણે માહિતી લખીશું. પોસ્ટ ઓફિસ એક મહત્વપૂર્ણ સરકારી સેવા કેન્દ્ર છે. અહીંથી પત્ર, પાર્સલ અને મની ઓર્ડર મોકલી શકાય છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવાની સુવિધા પણ મળે છે. તે ગામડાથી લઈને શહેર સુધી સૌને જોડે છે. પોસ્ટ ઓફિસના કારણે લોકો સરળતાથી સંદેશા વ્યવહાર કરી શકે. કોષ્ટકમાંથી શબ્દ શોધો. કોષ્ટકમાંથી શીર્ષક મુજબના નામ શોધી લખો. આપેલ કોષ્ટકમાંથી વૃક્ષના નામ શોધી આ પ્રમાણે લખીશું. વૃક્ષના નામ: લીમડો, વડ, આસોપાલવ, પીંપળો, નાળિયેરી, ગુલમહોર, આંબો, ચીકુડી, બેલી અને જામફળી. શાકભાજીના નામ: બાજુમાં આપેલ કોષ્ટકમાંથી આપણે શાકભાજીના નામ શોધી આ પ્રમાણે લખીશું. બટાકા, દૂધી, ચોરી, કારેલા, ભીંડા, ટામેટાં, ગલકા, ગાજર, ડુંગળી અને કાકડી. પક્ષીના નામ: બાજુમાં આપેલ કોષ્ટકમાંથી આપણે પક્ષીના નામ આ પ્રમાણે શોધી લખી શકીએ. પક્ષીના નામ: ચકલી, ઢેલ,
કાબર, કૂકડો, બુલબુલ, કાગડો, બતક, મોર, સારસ અને પોપટ. પશુના નામ. બાજુમાં આપેલા કોષ્ટકમાંથી આપણે પશુના નામ શોધી લખીશું. આ પ્રમાણે આપણે પશુના નામ લખી શકીએ. ગાય, બળદ, બિલાડી, બકરી, ભેંસ, કૂતરો, ઘોડો, ઘેટું, ઊંટ અને ગધેડું. કઠોળના નામ. આપેલ કોષ્ટકમાંથી આપણે કઠોળના નામ શોધી લખીશું. કોષ્ટકમાં આપેલ કઠોળના નામ આપણે અહીંયા આ પ્રમાણે લખી શકીએ. મગ, ચોરી, તુવેર, મસૂર, અડદ, વટાણા, વાલ, ચણા, મઠ અને સુવા. હવે છેલ્લે અનાજ અને તેલીબિયાંના નામ. અહીં આપેલ કોષ્ટકમાંથી આપણે તેલીબિયાંના અને અનાજના નામ શોધી અહીંયા આ પ્રમાણે લખીશું. ઘઉં, બાજરી, ચોખા, જુવાર, મકાઈ, એરંડા, તલ, મગફળી, સૂરજમુખી અને બંટી. મિત્રો, વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર.